ભાવનગરની માલિપા જીવી છે, શ્વાસ લેવી ને તોય મારી મકવાણાની ચામુંડા તારા નામથી લઈ છે. અને મારી અમારા દુબળા માણાની વાડે સીંડા પડશે ને તો એ મારી મકવાણાની ચામુંડા હને એના ટીપે તને ખાજે ખોટ બેહી જાય. ભાવેશભાઈ અમારે ભુવા દાદા માતાજીનો પાઠ માંડે, હાથની માલપા ઝારની સપટી લઈને મારી ચામુંડાની સામે જોઈને એટલું કીધું કે એ મારી હજી 2 કેસ તો ઉભા છે ને આ 3જો કેસ આવ્યો મારી ચામુંડા દુનિયામાં. એ મારી તારી સિવાય અમારી ફરિયાદ કોણ સાંભળે? મારી તે જ્યારે કીધું ત્યારે તારી વસ્તીએ તને ઘી ગોળ સિંદૂરના પિયાલા પાયા, જ્યારે તે કીધું ત્યારે તને નાળિયેરના પિયાલા પાયા. અને એ દેવી આટલું કરતાય તું નો ધરાણી આજ મારી વસ્તીની માથે ઉતરી ગઈ. બાપ સાહેબ ભાવેશભાઈ ભુવા દાદાના હાથમાં ચપટી અને દાણો હજી પાટમાંથી નાખે નો નાખે. અને ભુવા દાદાની 2 આંખોના ખાલી ખૂણા ભીના થયા સાહેબ. જેમ સરકારી કેસ લડવામાં વકીલ રાખવો પડે ને સાહેબ, એમ દેવવારે કેસ લડવામાં વચ્ચે ભુવાને રાખવો. તેથી એ ભાવેશભાઈ ભુવાની આંખોના ખૂણા ભીના થયા અને 2 આંખમાંથી આહુડું આમ વહેતું થયું. ગાલ ઉપર ગાલેથી દાઢીએ અને આહુડાને એમ થયું ચામુંડા બોલે ઈ પેલા હું મઠની માલિપા પડી જાઉં. પણ ત્યાં તો મઠની માલિપાથી ગેબી અવાજ કર્યો, મારા ભાવલા, એ મારા ભુવા, હું ક્યારનો મને હુતેલી નાગરીને ટકોરા મારે. હે એ 1 હોય 2 હોય કે 3 હોય તરી હોય, એ 3 કેસ ભેગી દે મારી કોરટની માલિપા અને તારી દાઢીએથી આહુડું પડે ઈ પેલા તો હનેની માલિપાથી વેતી થઈ અને દીજે સાની હોસ્પિટલના પગથિયા ચડી જાવ તારી ચામુંડા, તારી ચામુંડા. ભાવેશભાઈ ભુવાના હાથમાંથી આમ પાટ ઉપર દાણા છૂટે અને મઠની માલિપા પેટલીની માલિપાથી મારી ચામુંડા છૂટી પણ ક્યાં જાય? એ કોઈ કે કદાચ હોસ્પિટલમાં માં ભગવતી પહોંચાય છે. પણ સાહેબ આ બાજુ નિલેશ ને ભોળાભાઈ બે માં ભગવતીની સામે હાથ જોડીને બેઠા છે અને ભુવાના ખોળિયાની માલિપા મારી વેશ ભૂજાળી ચામુંડા ઉતરી હોય. મારી વસ્તી આજુ એક મકવાણાનું ધરમ ચામુંડા બોલું છું બાપ. તેથી મારા ભોળાભાઈએ મા ભગવતી ચામુંડાને કીધું માડી મને એમ હતું કે દુનિયા હું જીતી ગયો, પણ હવે એવું લાગે છે કે ભાવ હારી જાય છે બાપ. અને તેથી બાપ એના દીકરો જે બાજુમાં નિલેશ બેઠો હતો ને એને માના ફળા સામે નજર કરીને એટલું કીધું કે માડી તારા માંડવા કેવાય છે દુનિયામાં હું તો જાણતો નથી બાપ. એ માંડવાનું કેટલું ખરત થતું છે એને મને ખબર નથી, પણ જો મારા બાલુડા રાજાને મારી હેમ ખેમ રાખી દે ને તો માડી હું આજ તારો નીલિયો તને એમ કહું છું કે એક દી હને એના ટીમે તારા મઠને 3.5 દીનો નવરગો માંડવો નાખીશ. અને સાહેબ મારા લિનેશભાઈ ના પેન્ટની માલપા એટલો ઓરદો થાય
અને મઠમાંથી મારી ચામુંડા ઊભી થાય પણ કેવો થાય છે એ મારી વસ્તી આજ સર્જન ડોક્ટરે એમ કીધું કે ઓપરેશન કરવું પડે છતાંય બાળક જીવે કે ન જીવે પણ હું ચામુંડા કહું છું મારું નામ લઈને હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે વી આવો એ દુનિયાની માલપા મારા દિશાંતનું રૂવાડું ફરકવા દઉં ને તો મકવાણાની ચામુંડા નો હુકમ થઈ ગયો ભોળાભાઈ અને નિલેશભાઈ બે બાપ દીકરો અહીંથી પાછા ભાવનગરની માલપા જઈ અને સાહેબ હોસ્પિટલની માલપા ડોક્ટરની પાસે એ આઝાદીજી કરીને દીકરાની જ્યારે રજા લઈને ઘરે બી આવ્યા પણ સાહેબ હાલતા થયા ને ત્યારે સર્જને એટલું કીધું ફરીવાર આ હોસ્પિટલની માલપા તમારું બાવડું નહીં થોભે અને તેથી અમારા નિલેશભાઈ એટલું બોલ્યા સાહેબ હવે બાવડું તું હું થોય બાવડું તો મારી ચામુંડાએ થોભ્યું માનવી ક્ષેત્રે માં બોલે ને બીજું ન બોલે માં કોઈ દી નો ક્ષેત્રે છે આજે જે માંડવો છે 3.5 દી નો હે હા એ નિલેશભાઈ દિશાંત ક્યાં છે અહીંયા છે હાજર છે લાવો લાવો એને લેતા આવો એ સાહેબ એ આજે માંડવો છે મારી ચામુંડાની જીતનો માંડવો છે ડોક્ટરો હારી ગયા મારી ચામુંડા જીતી ગઈ છે એને અમે કહી છે સાહેબ એ ચામુંડાના નામ ઉપર ભરો પછી ના કરે કોઈ વાળ એનો આખો જગતજી તાણે મારી માતા